માં ખંડણીખોરોની હવે ખેર નહીં, પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો। લાલગેટ પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એકને જેલ ભેગો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખીને પાલિકા કચેરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હોવાની ફરિયાદ। જામાં આરોપી શેખ મોહમ્મદ શાકિર શબ્બીર શેખ અને મુશ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે। તો પાલિકાના મહિલા કર્મીએ કરી હતી ફરિયાદ। પોલીસે આરોપીઓને જાહેરમાં ભણાવ્યો છે કાયદાનો પાઠ। તો ખંડણીખોરોની હવે ખેર નહીં, જે પ્રકારની ઘટના સામે આવી છે। તો મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। અકસ્માત નહીં, હત્યા થયાનો ખુલાસો। યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ। સુરતના કતારગામ જીઆઈડીસીની ઘટના। 8મી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી। પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે। મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી। સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। આરોપી રજ્જબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આરંભી છે। અન્ય સમાચાર, અમદાવાદથી ગોતામાં બીએમડબલ્યુ કાર બની બેકાબુ। બેકાબુ બનેલી બીએમડબલ્યુ કાર ડિવાઈડરની ફેન્સિંગ તોડીને ડિવાઈડર પર ચડી। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો ટ્રાફિક ક્લિયર કરવા કાર હટાવી લેવાઈ। બીએમડબલ્યુના અકસ્માત બાદ અકસ્માત જોવામાં ટ્રાફિક થતા અન્ય વાહનોની પણ ટક્કર થઈ ગઈ। તો સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે। બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 શ્રમિકના મોત નીપજ્યા છે। 6 ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે। તો ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંદવાણ ગામના હોવાનું સામે આવ્યું છે। માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે। માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નારોલમાં યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે। નારોલના ટોરેન્ટ ગ્રાઉન્ડ પરથી લાશ મળી આવી છે। યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી હત્યા કરાઈ। યુવકના મોં પર અસંખ્ય તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાયા। હત્યાનું કારણ અકબંધ છે। નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। એક સાથે 4 કાર વચ્ચે સર્જાયો અકસ્માત। મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત। એક પછી એક 4 કાર અથડાઈ। અચાનક ટ્રાફિક જામ મળતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ। રાત્રિના સમયે એક સાથે 4 કાર અકસ્માત થવા પામી। તો રાજકોટ જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી। ગ્રામ્ય પોલીસે કેરાળા ગામેથી 17,87,300ની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે। કેરાળા ગામે મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કડક કાર્યવાહી હાથ ધરી છે। તો વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર દબોચાયા છે। જામનગરના વેપારી સાથે કરી હતી છેતરપિંડી। 16.51 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપી સકંજામાં। રાજસ્થાનની પેઢીના નામે ખરીદી કરી હતી। ડિહાઇડ્રેટ ઓનિયન મંગાવી હાથ ખંખેર્યા હતા। ડિહાઇડ્રેટ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન, ભાવનગર અને જામનગરના 3 શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા। અને આ સમગ્ર મામલો પોલીસ મથકે પોતાના 3 ફ્રોડ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા છે। વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડિહાઇડ્રેટ ઓનિયનની ખરીદી કરી હતી અને 10,500 કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદી કર્યા પછી તેની 16,51,000ની રકમનો ચેક આપ્યો હતો। આ ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો। ત્યારબાદ રકમની માંગણી કરવા જતા
ત્રણેય પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। ત્યારે હાલ તો પોલીસે આરોપીને દબોચીને માલ સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ। अन्य समाचार सुरेन्द्रनगरथी डूबी जवाथी भाई बहनना मौत। भोगावो नदीमां डूबी जता सग्गा भाई बहनना मौत। भाई बहन नदीमां नहावा गया हता। मनपानी फायर फाइटर टीमे मृतदेहने बहार काढ्या छे। पीएम अर्थे सरकारी होस्पिटल खसेडवानी तजवीज हाथ धराई छे। तो परिवारमां शोकनो माहोल जोवा मळी रह्यो छे। दाहोदमां દીપડાના હુમલામાં મહિલા ઘાયલ થઈ છે। નઢેલાવ ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો। મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ખંભાળિયાના કેશોદ ગામે બિલાડીનું રેસ્ક્યુ કરાયું। 7 દિવસ પહેલા 90 ફૂટના ઊંડા કૂવામાં બિલાડી ખાબકી હતી, જે બાબતે વાડી માલિકને જાણ થતા બિલાડીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળ ન થતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરાતા બિલાડીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। ભારે જહેમત બાદ બિલાડીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી। महत्वનું છે કે 90 ફૂટના ઊંડા કૂવામાં બિલાડી છે તે પડી ગઈ હતી, જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સોના ચાંદીમાં તેજીનો તોખાર। ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ। સોનાના ભાવ 89,500 પહોંચ્યા। ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે। તો સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે। સોનાના ભાવ 89,500 પર પહોંચ્યા। તો ચાંદીનો ભાવ પણ વધીને 1 લાખને પાર પહોંચી ગયો છે। મહત્વનું છે કે સતત સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે। જે પ્રકારથી ગૃહિણીઓ છે તેમના માટે કહી શકાય, મહિલાઓ માટે મહત્વના સમાચાર। સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સોનાના ભાવ 89,500 પહોંચ્યો છે, તો ચાંદીનો ભાવ 1 લાખને પણ પાર પહોંચી ગયો છે। अन्य समाचार वडोदराथी समरस होस्टेलमां चौंकावनारी घटना बनी है। समरस होस्टेलना भोजनमां निकळ्या कीड़ा। विद्यार्थीओए जमવાનો बहिष्कार कर्यो। वारंवार समरस होस्टेलमां खोराकमां जीवजंतुओ निकळता होवाना आरोप। होस्टेलना विद्यार्थी जमवा बैठा ते समये ज कीड़ो निकळता विद्यार्थीओ रोषे भराया। तो विद्यार्थीओए जमવાનો बहिष्कार करीने विरोध प्रदर्शन कर्યું। तो आ પહેલા પણ આ પ્રકારની ફરિયાદ સામે આવી હતી। જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે। તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો તો જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે। તો આ છે મેનેજમેન્ટ આમનું।